भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। बोलो स्वामीनारायण भगवान की, लोयावासी घनश्याम महाराज की, श्री गोपीनाथ जी महाराजनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री हरि कृष्ण महाराज। વિક્રમ સંવત 2082 કારતક વધી 12 લોયાધામમાં સદગુરુ મુક્તમુનિ અને સદગુરુ શતાબ્દી મહોત્સવના વિજય સ્તંભના આરોહણ પ્રસંગે ઉપસ્થિત ભગવાન સ્વામિનારાયણ, જેઓએ સંપ્રદાયને, મૂળ સંપ્રદાયને એક નજરાણા રૂપ અલૌકિક દિવ્ય સુંદર ધામ આપવાનું નક્કી કર્યું છે. એવા લોયાધામના જીર્ણોદ્ધારક પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, અમારા વડીલ સદગુરુ પૂજ્ય બાપુ સ્વામીજી, મંડળના મહંત પૂજ્ય વિજ્ઞાન સ્વામી, આદરણીય સર્વે પૂજ્ય શાસ્ત્રીજીના મંડળના સૌ સંતો, ધોલેરા મંદિરના મહંત, સરદારથી પૂજ્ય બાલુ સ્વામી, માધવ સ્વામી, સારંગપુરના કોઠારી સ્વામી, મારી સાથે આવેલા પૂજ્ય દેવ સ્વામી, શ્રીજી મહારાજના લાડીલા સૌ સુરાબાપુના વંશજ ભક્તો, પ્રાગજીભાઈ, પૂજ્ય શાસ્ત્રીજી સાથે આત્મીયતાવાળા સૌ ભક્તો, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે એક બિહારમાં બહુ મોટો ધ્વજ લહેરાયો અને આજે એક લોયામાં લહેરાયો. હું ક્યારનો કહેતો હતો, અડધો કલાક આ સભા ચાલુ થઈ, ત્યાં અંદર બેઠા હતા. મેં કીધું આપણે ચાલો જઈ જલ્દી ઝંડો રોપી આવીએ. આ છે ને મુક્તાનંદ સ્વામીના બળનો ઝંડો છે. સાચે હો, સ્વામિનારાયણ ભગવાનની અવસ્થા નાની અને એમને ગુરુ તરીકે સ્વીકારવાના કેટલા એવા હતા. 60 જણના મંડળમાં અમે ના સ્વીકારીએ. સ્વામિનારાયણ ભગવાનને એમણે ના સ્વીકાર્યા, સંપ્રદાયથી એ બહાર થઈ ગયા. પણ મુક્તાનંદ સ્વામી અડીખમ રહ્યા. કીર્તનો બનાયા, એ પાછા ધારદાર બનાયા. કાટીડારો શિર મેરો તીખી તલવાર છે. તલવાર લેવાની ગમે એવી નહીં, તીખી લો. મને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જે નિષ્ઠા છે, એટલે આ ધજા છે ને, નિષ્ઠાની ધજા ફરકી છે. એ નિષ્ઠા પછી સહજાનંદ સ્વામી મહારાજનો ગાળો કેટલા બધા મોટા સમયનો, 2-2.5 દશકાનો ગુજરાતનો, અને પછી 2 આચાર્યની સ્થાપના, એ પણ માઇનોર આચાર્ય મહારાજ. એકની 13 વર્ષ ઉંમર, એકની 15 વર્ષ ઉંમર. અને એમને સહજાનંદ સ્વામી મહારાજની નિષ્ઠાએ એ બંનેને ગુરુ તરીકે સ્વીકારવામાં પહેલી સહી કરવાની, એ આ નિષ્ઠાની ધજા છે. 2 આચાર્યને જ્યારે પદ ઉપર બેસાડ્યા ત્યારે નાની ઉંમર, છતાંય મુક્તમુનિને જે પ્રમાણે મંડળો તો મુક્તાનંદ સ્વામીના ગઢપુરમાં પણ હશે,
બીજાએ કદાચ ક્યાંકથી ક્યાંક થળિયું અડતું હશે મુક્તમુનિ સુધી, પણ શાસ્ત્રીજી મહારાજને બહુ હૃદયથી આપણે બધાએ વંદન કરીએ કે મુક્તમુનિ માટે આવું એ કરી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી માટે આ સંપ્રદાયમાં જેટલું થાય ને એટલું ઓછું છે. એ ના હોય તો હું નથી માનતો કે આ સંપ્રદાય હોય. સ્વામીનું ગુરુ સહજાનંદ સ્વામી પ્રત્યેનું સમર્પણ, પાછા બધા ઘણા ગુરુ ચાળીને પછી બધું કરેલો કાર્યક્રમ છે. બધી જગ્યાએ ગયા છે. કલ્યાણદાસ પાસે ગયા, બીજે ગયા. ગુરુ મેળવવા માટે તો ગાંડાઈ કાઢ્યા, કઈ બાકી ના રાખ્યું. કોઈ મુક્તાનંદ સ્વામીના એક પદને લઈ અને રિસર્ચ કરે ને તો પણ અક્ષરધામનો અધિકારી બની જાય, તો મુક્ત મુનિના મહોત્સવમાં ભાગ લેનારો કેમ ના બને? કારણ કે કોઈ સહજાનંદ બોલે એની સાથે મુક્તાનંદ બોલે ને તોય હું માનું છું કે એને અક્ષરધામ મળી જાય. એની નિષ્ઠામાં એક ને એક બે નહીં, એનાથી પણ આગળ કંઈક શબ્દો હોય તો આવી જાય. આ ઉત્સવ એ ભગવાનનો ઉત્સવ છે. આમાં કોણે હાજરી આપી કોણે ના આપી એ ડિફરન્ટ થિંગ છે. ભગવાને હાજરી આપી એ સૌથી અગત્યનું થિંગ છે. સ્વામી વિશે ધરમપુરની વાત આવે, સ્વામી વિશે સુરતની વાત આવે, સ્વામી વિશે સત્સંગ કરાવવામાં વડતાલની વાત આવે, સ્વામી વિશે ગઢપુરની વાત આવે, સ્વામી વિશે અમદાવાદની વાત આવે, સ્વામી વિશે ઉત્તર ગુજરાતની વાત આવે, સ્વામી વિશે મધ્ય ભાલની વાત આવે, સ્વામી વિશે આ એરિયાની વાત આવે, સ્વામી વિશે હાલારની વાત આવે, સ્વામી વિશે કચ્છની વાત આવે. કોઈ વાત એવી સંપ્રદાયમાં નથી આ 200 વર્ષના ઇતિહાસમાં સહજાનંદ સ્વામી મહારાજનો પડછાયો બનીને કોઈએ કામ કર્યું હોય તે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કર્યું છે. બહુ અદ્ભુત ઉત્સવ ઉજવવાનો શાસ્ત્રી મહારાજને વિચાર આવ્યો. થેન્ક યુ ફોર ધીસ ઉત્સવ. અને પછી આધારાનંદ સ્વામી, તમે જુઓ તો ખરા સદગુરુ આધારાનંદ સ્વામીનું કેવું સમર્પણ છે. ભગવાનના સ્વધામ ગમન પછી 4 દશકા પછી હરિચરિત્રામૃત સાગર લખી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણની કોઈ જન્મ પત્રિકા ગઢપુરમાં છે, ક્યારેક જોજો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ છપાવી છે. બધા સંતો અને જાગૃત ભક્તો બધા જોવા જેવી છે. એનું કલર, એનું કોમ્બિનેશન, એમાં બેઠેલા ગ્રહો, નક્ષત્રો, એના ચિત્રો, સ્વામિનારાયણ ભગવાનનું ચિત્ર, વિઘ્નેશનું ચિત્ર, ભગવાન ભોળાનાથનું ચિત્ર, ગ્રહોના તમે ચિત્ર જુઓ ને, મંગળ, બુધ, ગુરુ, સૂર્યનારાયણ. ગુજરાતના એ જમાનાના કોઈ આર્ટિસ્ટને 200 વર્ષ પહેલાના આર્ટિસ્ટનું આવું કોઈ પિક્ચર જ આપણને જોવા ના મળે. એવા પિક્ચર આધારાનંદ સ્વામીએ બનાવ્યા છે જન્મપત્રિકામાં. સ્વામીએ જે શ્રીજી મહારાજની રોજનીશી લખી, એની જે ડાયરીઓ લખી, એને સેવેલા સદગુરુઓનો આ ઉત્સવ છે. હરિપીદાસ સ્વામી હોય, નારાયણ સુખદાસ સ્વામી હોય, નંદ સ્વામીને તો મેં બહુ સારી રીતે ગુરુના દર્શન કર્યા છે. અમારે તો વ્યક્તિગત મંડળ સાથેનો ખૂબ નાતો હતો. શાસ્ત્રી મહારાજને ત્યાં ઉનાનો પાર્ષદ, એટલે દરરોજ મારે પાણી લેવા માટે મારા ગુરુ માટે સભામાંથી દરરોજ જતો. ઝવેર ભગત કોઠારી, નંદ સ્વામીનું એ જે પઢરીવાળાના મકાનની બાજુમાં મકાન, સ્વામીએ બહુ લાંબા ગાળા સુધી સત્સંગની સેવા કરી છે. અને નિષ્ઠા જે શાસ્ત્રી મહારાજમાં મેં જોઈ છે ગુરુ પ્રત્યેની, એ આજના જમાનાના બધા શિષ્યોએ ગુરુ નિષ્ઠામાં ઉદાહરણમાં લખવા જેવી નિષ્ઠા છે.
હું એવું માનું છું કે ગુરુ સેવા ભગવાનની નિષ્ઠાની સાથે સાથે ગુરુની નિષ્ઠા છે, અને પરિણામે આવો ઉત્સવ થઈ શકે છે. ગુરુની નિષ્ઠા બહુ ઓછા ને હોય છે. ગુરુ બદલવાનો ટ્રેડ ચાલે છે, જેમ પાર્ટીઓ બદલાય ને એમ. હા, આજે એનડીએ તો કાલે યુપીએ. એમ ગુરુ બદલાય નહીં ક્યારે. ગુરુ છે ને એ ગાંડા, ગેલા, કેન્સર વાળા, ક્ષયરોગી, એટેક વાળા, ખાટલે સૂતા, જાગતા, મારતા, પણ એ ગુરુ. એ ગુરુ, એના ખોળામાં માથું મુકાય. એ મા, એ બાપ, જેણે ગુરુનો અવગુણ ગાયો ને એને ભગવાનનો અવગુણ ગાયો. મેં ગુરુ સેવ્યા છે એટલે હું કહી શકું છું. અમે વર્ષો સુધી ગુરુને સેવ્યા છે. શાસ્ત્રી મહારાજ બહુ સારી રીતે જાણે છે. શાસ્ત્રી મહારાજની સામે તો હું ચૂંટણી લડ્યો છું પાછો, એટલે મને ખબર છે. પણ શાસ્ત્રીજી છે ને એના હૃદયમાં કપટ નથી. હા, બોલવું કઈ, ચાલવું કઈ એવું નહીં. નક્કી એટલે નક્કી. હા, એમાં ફેરફાર ના કરે. એમાં કઈ ફેરફાર ના કરે. 4 વાર એની એ વાત ગોખાવડાવે. હા, સમજ્યા ને, સમજ્યા ને, સમજ્યા ને, એમ કઈ સમજાવે. હા, અને હું કઈ આ બધી વખાણ કરવાની વાત નથી કરતો. હું તો મારા અનુભવની વાત કહું છું. ભગવાનને પ્રાર્થના કરું. સૂરજનારાયણની સાક્ષીએ 12 વાગવા જશે ને હવે. હા, શાસ્ત્રી મહારાજ તમે વહેલા વડતાલ આવો. 2-4 દાડામાં જ આવો. કારણ કે આ પત્રિકા હરિકૃષ્ણ મહારાજને આપવી પડે, આપણે લક્ષ્મીનારાયણ દેવને આપવી પડે. ભગવાનને પ્રાર્થના કરું કે શાસ્ત્રી મહારાજ મનોમનથી તો નક્કી હશે, કારણ કે જીવમાં વડતાલ છે. લોયા છે ને, તમને બધાને એમ લાગતું હશે કે મુખ્ય છે, પણ એમના જીવમાં વડતાલ છે. મેં એમને જોયા છે. મેં જ્યારે આચાર્ય મહારાજને બેસાડવાની કામગીરીમાં મુખ્ય ભાગ ભજવ્યો, એવું જે કામ મારી જવાબદારીમાં આવતું હતું, ત્યારે મેં શાસ્ત્રી મહારાજની હિંમત, શક્તિ, એમનામાં રહેલી વડતાલ પ્રત્યેની નિષ્ઠા, આ બધું જોયું છે. એવું કહેતા કે મને વડતાલમાં પતરાળા ઉપાડવાની સેવા મળે ને તોય હું તો વડતાલનો છું, એવી વાત વારે વારે કરતા. અને છે જ. આ તો બાપુ સ્વામી કેમ થોડું વાદળ આવે, સમય સમયનું કામ કરે છે. પરમેશ્વરને પ્રાર્થના કરું. શાસ્ત્રી મહારાજના મંડળના હાથે અનેક મુમુક્ષુઓ તૈયાર થયા છે. સ્વામિનારાયણ ભગવાનને ભજ્યા છે. હરિકૃષ્ણ મહારાજની એમણે નિષ્ઠા કરાવી છે. ભગવાન એમને ખૂબ નિરોગી રાખે. ખૂબ એમની હાથે આપણા મૂળ સંપ્રદાયની આ સેવા થઈ રહી છે. આ ધજા જે ફરકવાની છે ને લોયામાં, એ તો મૂળ સંપ્રદાયની ફરકવાની છે. આપણા સત્સંગની મેં ઘણા બધા મંદિરો જોયા, અનેક મંદિરો જોયા. ગયા વખતે આવ્યો ને ત્યારે મેં શાસ્ત્રી મહારાજ બહુ ડીપમાં મંદિરના દર્શન કર્યા દિવ્યવલ્લભ સ્વામીની સાથે. મને એક વસ્તુ બહુ ગમી, અને એ છે સહજાનંદ સ્વામી મહારાજની વિચારધારા. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર એતાહા પૂજ્યા તયા માન્યા દેવતા પંચમામ કઈ. શિક્ષાપત્ર એવું કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના ધામમાં પધાર્યા પછી કોઈ જગ્યાએ સૂરજનારાયણનું કોઈ આવું દેવળની અંદર દિવ્ય પ્રતિમાનું સ્થાપન થવાનું હોય તો મને લાગે છે લોયાધામમાં થશે. હા, મેં ગયા વખતે બહુ ડિટેલિંગમાં જોયું હતું. બહુ દિવ્ય અહીંયા સ્થાપન થવાનું છે સૂર્યનારાયણ ભગવાનનું. આ બધાના સાક્ષી છે. જગત તસ્તુ સસ્ય સૂર્યાદ, બધા જ પ્રાણ ઉત્પન્ન થાય છે સૂર્યથી જ. જીવાત્માની ગતિ છે. વેદ એવું કહે છે. સૂર્યોપનિષદ પોકારીને બોલે છે. અને એનું સ્થાપન સુરાબાપુને ત્યાં થવાનું છે. સ્વામિનારાયણ ભગવાને બધી જગ્યાએ સ્થાપન કર્યા છે. ભગવાનને પ્રાર્થના કરું શાસ્ત્રીજીના સંકલ્પનું મંદિર વહેલું. એમની ઉંમર થઈ છે 65 થયા શાસ્ત્રી, 68. હા,
આપણે બધા પ્રાર્થના કરીએ કે કાયમ શાસ્ત્રીજીનું શરીર નિરોગી રહે, આની ધજા ઝડપથી ફરકે. સંપ્રદાયના બધા હરિભક્તોને પણ કહીશ, ઓનલાઈન જોઈ રહેલા, કે બધા અહીંયા દર્શને આવજો નહીં, આ મંદિરમાં સેવા પણ કરજો, કારણ કે આ તો મૂળ સંપ્રદાયનું આ દિવ્ય મંદિર, ઐતિહાસિક મંદિર અહીંયા થઈ રહ્યું. અહીં તો મહારાજે 18 વચનામૃત કયા છે. આ ભૂમિ, કારિયાણીની ભૂમિ, વડતાલની ભૂમિ, ગઢપુરની ભૂમિ, પંચાળાની ભૂમિ, ધ હાર્ટ ઓફ સેક્ટ છે આપણા સંપ્રદાયના. આ બધા હાર્ટ છે. આ ધબકતું આ સંપ્રદાયની એક મહત્વની આ નાડી છે. આ ઉત્સવમાં જે સેવા કરવાના છે બધાને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ ખૂબ બળ આપે. આ મંડળના સંતોને પણ બહુ બળ આપે, સંપ્રદાયની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા કરે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની સેવા થાય, વડતાલની સેવા થાય, આપણા મૂળ સંપ્રદાયની સેવા થાય, લોયાધામની સેવા થાય. દેશ વિદેશમાં શાસ્ત્રીજીનું મંડળ ખૂબ સક્રિય છે બધી જગ્યાએ. આપણી 2 ગાદી, બે આપણે જે મૂળ આપણો જે સંપ્રદાય એની આ મંડળના હાથે ખૂબ સારી દિવ્ય સેવા થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારા અંતરની વાતોને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.